આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગત સપ્તાહની નેગેટિવ અસરો જોવા મળી હતી। એક તરફ ચાઇનાના HMPV વાયરસની એન્ટ્રી ભારતના કર્ણાટક અને ગુજરાતમાં થતાં માર્કેટ ડાઉન જોવા મળ્યું હતું। બપોરે શેર બજાર 3:30 કલાકે બંધ રહ્યું ત્યારે શેર બજારમાં કડાકો બોલ્યો હતો। સેન્સેક્સ 1258 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું જ્યારે નિફ્ટી 388 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું। સેન્સેક્સ 77965 અંકે બંધ જ્યારે નિફ્ટી 23616 અંકે બંધ થયો હતો। ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, કોટક બેંક, ટાટા મોટર્સ અને ITC જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી બજાર નીચે તરફ ખેંચાયું હતું। ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગયો છે। સોમવારે એટલે કે આજે 6 જાન્યુઆરીએ અમેરિકન ડોલર સામે રૂપિયો ઘટીને રૂપિયો 85.82 થયો હતો। આ તેનું ઓલ ટાઈમ લો લેવલ છે। એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગ અને જાપાનનો નિકી ખોટમાં હતો। એકંદરે ભારત સહિત એશિયાના બજારોમાં આજે સોમવારે નિરાશાજનક વાતાવરણનો અહેસાસ થયો હતો, જેને કારણે લાખો રોકાણકારોને ચિંતાઓ ઘેરી વળી હતી।